હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 92 વર્ષની જેફ વયે દેશ વિદેશોમાં વિચરણ કરીને સત્સંગને પુષ્ટિ આપી રહ્યા છે। અક્ષર પુરુષોત્તમ ઉપાસનાને કાજે 92 વર્ષની જેફ વયે દરરોજ હરિભક્તોને પૂજા દર્શન અને આશીર્વાદ આપે છે। સાથે સાથે વિશિષ્ટ કાર્યક્રમો અને ઉત્સવો કરીને દિવ્ય લાભ આપી રહ્યા છે। ગુરુહરિ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વિચરણ બાદ 3 એપ્રિલ 2025ના રોજ સુરત શહેરમાં પધાર્યા હતા। 10 એપ્રિલ 2025ના દિવસે સુરતના કણાદમાં નિર્માણ પામી રહેલા મહંત સ્વામી મહારાજના સ્વસંકલ્પનું અક્ષરધામ ખાતે સ્વામીશ્રી પધાર્યા। અહીંના સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં સ્વાગત દિન, બાલ દિન, યુવા દિન, સત્સંગ દીક્ષા દિન, અક્ષરધામ દિન જેવા અનેક કાર્યક્રમો અને તેમાં પણ વિશિષ્ટ દિવસ એટલે બીએપીએસ સંસ્થાનું પ્રથમ પ્રાર્થના મંદિર એ પણ મહંત સ્વામી મહારાજના સંકલ્પનું સંકલ્પપૂર્તિનું મહાન તીર્થ। આ પ્રાર્થના મંદિર અને કણાદ અક્ષરધામ ભૂમિનો મહિમા મહંત સ્વામી મહારાજ એટલો ગાય છે તેની કોઈ સીમા નથી। એવા પ્રાર્થના મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ગુરુહરિ મહંત સ્વામી મહારાજે ઉજવીને સમગ્ર સત્સંગ મંડળને એક મહાન તીર્થ અર્પણ કર્યું છે। ગુરુહરિ મહંત સ્વામી મહારાજ 15 જૂન 2025 સુધી રોકાઈને સુરતના હરિભક્તને દિવ્ય લાભ આપશે। સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીના પંકિત આધારે કોણ જાણે આ કેમ થયું, આવ્યું અણચિંતવ્યું સુખ। આવું સુખ ભરૂચ શહેરના ભક્તો માટે સાકાર થવા જઈ રહ્યું છે। કારણ કે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ સુરત વિચરણ બાદ 15 જૂનના દિવસે ભરૂચ શહેરમાં પધારશે। સત્શાસ્ત્રોને જીવનાર, સદ્ગુણોના ભંડાર, આધ્યાત્મિકતાની પરાકાષ્ઠાએ રહેનાર, જેમની આંખોમાં, જેમના સાનિધ્યમાં, જેમના સમગ્ર વ્યક્તિત્વમાં સાધુતા નીતરે છે, એવા સાધુતાના શિખર પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ભગુકચ્છના આંગણે 15 જૂન 2025ના દિવસે પધારી રહ્યા છે અને તારીખ 5મી જુલાઈ 2025 સુધી રોકાઈને ભરૂચવાસીઓને સત્સંગનું દિવ્ય સુખ આપશે। જેઓની પવન નિશ્રામાં તમામ શુભ સંકલ્પો સાકાર થાય છે, જેઓના દર્શન માત્રથી અંતરના તમામ વિકારો ટળી જાય છે, જેઓના દિવ્ય સાનિધ્યમાં ભગવાનના દિવ્ય સુખ અને પરમ શાંતિની અનુભૂતિ થાય છે, એવા ભગવાનના અખંડ ધારક સંત, એવા સનાતન સંસ્કૃતિના પોષક અને પ્રવર્તક, સર્વજીવ હિતાવહ સંત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે સહપરિવાર અને મિત્રજનો સહિત પધારવા ભરૂચ બીએપીએસ મંદિરે હાર્દિક નિમંત્રણ આપ્યું છે। ભરૂચમાં ગુરુહરિ મહંત સ્વામી મહારાજના રોકાણ દરમિયાનનો કાર્યક્રમ જોઈએ તો તારીખ 15મી જૂન 2025ના દિવસે સ્વાગત દિન, જેમાં સ્વાગત સભા સાંજે 5:45 વાગ્યેથી 8 વાગ્યા સુધી યોજાશે। તારીખ 20 જૂનના દિવસે કાર્યકર દિન, 21મી જૂને બાલ દિન, 22મી જૂનના દિવસે મહિલા દિન અને અક્ષર પુરુષોત્તમ મહારાજ તુલા, 24મી જૂને સેવા દિન, 27મી જૂને ભવ્ય રથયાત્રા ઉત્સવની ઉજવણી, 28મી જૂને યુવા દિન, 29મી જૂને અન્નકૂટ સહયોગી સભા, તારીખ 2 જુલાઈ 2025ના દિવસે રજત જયંતી ઉદ્ઘોષ સભા, 3 જુલાઈના દિવસે સત્પુરુષ દિનની ભવ્ય ઉજવણી થશે। આ તમામ સભા સાંજે 5:45 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન ભરૂચ બીએપીએસ મંદિરના પ્રમુખ સ્વામી સભામંડપમાં થશે। ગુરુહરિ મહંત સ્વામી મહારાજના પ્રાતઃ પૂજા દર્શનનો કાર્યક્રમ જોઈએ તો તારીખ 17, 20, 21, 24, 25, 26, 27, 28, 29મી જૂન અને 1લી જુલાઈ, બીજી અને 3જી જુલાઈના દિવસે પ્રાતઃકાળે 5:45 વાગે સ્વામીશ્રીના પૂજા દર્શન અને આશીર્વાદનો લાભ પ્રાપ્ત થશે અને સ્વામીશ્રીની પૂજા પહેલા સંસ્થાના વિદ્વાન સંતોના મુખેથી મહંત ચરિતમ પારાયણનો લાભ પ્રાપ્ત થશે। આ કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે છે એટલે બીએપીએસ સંસ્થાની ઓફિશિયલ વેબસાઇટ અને ભરૂચ બીએપીએસ મંદિર દ્વારા પ્રકાશિત કરવામાં આવતી માહિતીથી માહિતગાર રહ્યો। સુરતના અને ભરૂચના તમામ હરિભક્તો કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખે અને આવા જ બીએપીએસ સંસ્થા અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।